જય માં મોગલ મિત્રો, ખાસ કરીને શ્રીમદ ભગવદ્ ગીતાને આજે 5000 વર્ષ થયા, પણ આજે પણ તમે જ્યારે આને પુસ્તક નહીં પણ આને એક શાસ્ત્ર કહેવાય, અને જ્યારે પણ તમે કોઈ પણ એક પાનું એનું ખોલશો એટલે તમને રોજ કંઈક નવું મળશે. અને આ શાસ્ત્રને આપણે આપણા હાથમાંથી, આપણા પૂજા સ્થાનેથી અને આપણા વાંચનાલયમાંથી કદાચ ભૂલી ગયા છીએ, અને આપણા ઘરમાં જે ન આવવાનું છે આવી ગયું છે, અને પરિણામ સ્વરૂપે આજે ગુનાહનો, ક્રાઇમનો ગ્રાફ વધી ગયો છે. ત્યારે ખરેખર ચારણ ઋષિ મોગલકુળ બાપુએ જે આજે મંગળવારે જે એક નવી, એક કહી શકાય કે પહેલ કરી છે, અને આ પહેલ સમગ્ર ભારતમાં થવી જોઈએ. આ શ્રીમદ ભગવદ્ ગીતાને મોગલધામ ખાતેથી આજે લગભગ સારી એવી સંખ્યામાં એ બાપુ પાસે જાણશું, અને સવારના જે છે જે આના બધા ભાવિકો હતા એમને શ્રીમદ ભગવદ્ ગીતાએ આપી છે કે ઘરે જઈને તમે આ વાંચો. આપણે અત્યાર સુધી એમ કહીએ છીએ કે કોઈ બાળકને એક વસ્તુ છોડવા માટે એમ કહી દે કે તારે વસ્તુ નથી અડવાની, પણ તમારે એને બીજી વસ્તુ આપવી પડશે. એક રમકડું મૂકીને બીજું રમકડું આપવું પડશે, તો જ બાળક તમારી પાસે છાનું રહેશે. આપણે માત્ર એમ કહીશું કે મોબાઈલ છોડી દો, પણ તો હાથમાં શું લેવું? તો એ વિચારને લઈને બાપુએ જે છે વિચાર આજે અમલી બનાવ્યો છે. અને અનેક જે છે એ બાપુએ જ્યારે આ પહેલ કરી કે ભાઈ મારે આ શ્રીમદ ભગવદ્ ગીતા, અને કેટલાય બધા ફોન આવ્યા કે બાપુ તમે હુકમ કરો, કેટલી પુસ્તકો તમારે જોઈએ છે, કેટલા શાસ્ત્રો જે છે આ જોઈએ છે. એટલે ખરેખર અદ્ભુત જે છે આ વિચાર થયો છે મોગલધામ કબરવ ખાતેથી. તો બાપુને કહેશું કે બાપુ સૌ પ્રથમ કઈ રીતે આ જે છે વિચાર આવ્યો છે, અને કઈ રીતે આ લોકો સુધી પહોંચે આપનો વિચાર, એના માટે આપણે આજે બાપુ સાથે વાત કરશું, સત્સંગ કરશું, અને શ્રીમદ ભગવદ્ ગીતાની જે છે એ વાતો કરશું. ઘણી બધી વાતો જે છે બાપુ પાસે જાણીએ ત્યારે એમ થાય કે કદાચ આ આપણે નહીં સાંભળ્યું હોય તો મળશું આપણે બાપુને. બાપુ, ખાસ કરીને આજે જે મંગળવારે સવારે જે એક પહેલ કરી આપણે, અને ઘણા બધા મેં પુસ્તકો અહીંયા જોયા, બાપુ કઈ રીતે વિચાર આવ્યો? જામ જાડેજા, ખૂબ ખૂબ તમને આશીર્વાદ, અને આપણી 273 નંબર માન ન્યૂઝ ચેનલને ખૂબ ખૂબ આશીર્વાદ. તમને જાડેજા ખૂબ માતાજી નિરોગી રાખે, કારણ કે આપ તો રાજપૂત છો, ક્ષત્રિય છો, એટલે મને ખૂબ આનંદ આવે છે. તમને મા મોગલના આશીર્વાદ. પણ મને અમુક હું જોઉં છું આ સોશિયલ મીડિયામાં, આજે 8-8, 10-10 વર્ષના દીકરા દીકરીઓ, 18 વર્ષના, ત્યાં જેને કહેવાય કે ખોરાટ થઈ ગયા છે મગજના, કે માનસિક થઈ ગયા છે. એનું કારણ સોશિયલ મીડિયા. આ સોશિયલ મીડિયાનો હું વિરોધ એટલા માટે કરું છું, વિજ્ઞાન છે, જરૂર પૂરતો આનો વાપરો, પણ વધારે ઉપયોગ કરો તો આ વિનાશ છે. મેં એક જગ્યાએ ઇન્ટરવ્યૂ આપણે જેવા લીધું હતું કોકનું, 30 થી 40 જણા હતા, મુસલમાન કહો છો, મુસલમાન શબ્દ નથી આવતો, મુસલમાન, એ 20-25 જણા હતા ના, એ 20-25 જણા એના જે શાસ્ત્રનું આવતું હતું, એના કુરાનનું આવતું હતું, એ બોલી ગયા. અને આપણા 25 થી 30 હતા, 30 વર્ષના, 40 વર્ષના, 50 વર્ષના, કોઈને ગીતાનો જેને કહેવાય શ્લોક બોલતા ન આવડ્યો. મને દુઃખ લાગ્યું કે ઓહો, આ ભારતની સંસ્કૃતિ ક્યાં ગઈ? એકાદાને દાવું એ કોઈ ન, મને દુઃખ લાગ્યું. આ ગીતા કે જેના માટે ભગવાન કૃષ્ણ, મને બહુ મજા આવ્યો છે. જામ જાડેજા સાહેબ તમે વાત કરી છે, કારણ કે આ તો હું એટલું જ વિચાર કરું, જાડેજા સાહેબ 5000 વર્ષ થયા, આ વસ્તુ જેમ વાંચીએ એમ આપણે આનંદ આવે. મારા પાસે બીજું શીખો, બ્રાહ્મણો પાસે વ્યાસપીઠ માથે બેઠા એ બોલતા, રોજ નવું નવું આપણે કાંઈ જૂનું થતું જ નથી. તમે મને બહુ મજા આવે, તમે વાત કરી કે કોઈ એવી સિરિયલ નવી હોય, કોઈ એવી ફિલ્મ આવે, કોઈ પણ આપણે જોઈ છે 1 વાર 2 વાર, પછી આપણે એમ થાય ભાઈ જવા દો, કે અબક આવી જાય છે. તો આને જેમ તમે વાંચન કરો એટલો તમને આનંદ આવે છે. પણ વસ્તુ શું છે, હું અભણ માણસ છું, પણ મારી કૃપા છે, આપણા શસ્ત્રનો 90% જેને કહેવાય કે નષ્ટ કરી નાખ્યો છે, હળગાવી દીધા છે આપણા શાસ્ત્રોને. આ મોટી ગાથા છે. એમાં 5% જ રહ્યા છે. 5%ની માલકોર જો આપણે આ કાંઈ જાણી નહીં તો ખરેખર આપણા ધરતીને ભાર રૂપી છે. પણ બાપુ 5%માં આજે આપણે વિશ્વમાં આજે પણ ડંકો વાગે છે. જો બાપુ આપણી પાસે 50% બચી ગયું હોય તો બાપુ આજે આ કઈ પરિસ્થિતિમાં આવતા આપણે? તો આ વસ્તુ અલગ જ. ભારત, હું તમને પહેલા કહું, ભારતને માં કહેવામાં આવ્યું છે, કોઈ દેશને માં નથી. હું કાલે કીધું, દુબઈ 2 માણા ઉપર એને માં નહીં કે, ભારતને માં કે, બધાને ધવરાવે છે બેઠી બેઠી, હાલો લઈ જાઓ, ખવે ખાઓ, અમારા ભલે ભૂખા. કારણ કે આપણી આ શાસ્ત્રની તાકાત છે, બરોબર. હવે આ વસ્તુ 5% છે તો છે, હજી રાખોવાળા રાખે છે. એટલે આપણા હિન્દુ ધર્મનું, જેને કહેવાય સનાતન ધર્મનું હું કહું છું, આ વસ્તુ મોટા મોટી હાનિ રાખી દે છે. કારણ સમજણ વહી ગઈ, બીજું જાણવાનું વહી ગયું, તમારા વિચારો વહી ગયા. આ વસ્તુ માણાની જે માણસ
અમારા ચારણે સારું કીધું છે જી કે સંસ્કાર ઘટાન ચોપડા વધ્યા. આ ચોપડા વધી ગયા જેવા તેવા. જી સંસ્કાર ઘટાન ચોપડા વધ્યા, જીવતરમાં રેડ્યા ઝેર, હા. માનવ મટીને દાનવ થયા તો કળજુ ગઈ કાળો કેર. એમ હા. માણસની માલકોર આ બધું ખરાબ ખરાબ રડાવા માંડ્યું છે, હારું નીકળવા માંડ્યું છે, હારું લુપ્ત થઈ ગયું. પણ ગુનેગાર અમે છે, અમારી ફરજમાં આવે સંતોની. ક્યાં સંતો છે, પછી દેખધારી છે, આમાં બધા અમે આવી ગયા. પછી વ્યાસપીઠ વાળા જે બોલે છે આ બધાની ફરજ છે, કારણ કે સમાજ સંતની પાછળ હોય. એમ અમારી ફરજ છે. અહીંયા ઘણા આવે છે, ઘણી કહે કે બેટા એમને નામ કરો તો બીજી વાર માણસ આવે તે ભૂલ ન ખાય. પણ વાંક અમારો છે, અમે બાપુ. કહેતા નથી. અને અમે કીધું કે બાપુ આપણે હું કહેવાનું છે, આવા દિવસ એટલે જ આ દેશમાં દૂષણખોરી કરી ગઈ છે ક્યાં કે વાત આપણી સંસ્કૃતિ નથી રવા દીધી. રાખવાવાળા ક્યાંક રાખીએ છે આ સંસ્કૃતિ. હું જાડેજા સાહેબ વાત કરું, મને બહુ મજા આવે છે. એક કાઠી દરબારના દીકરી હતા, કાઠી દરબારના 11 વર્ષની દીકરી 11 પેઢી મારા આગળ બોલ્યા. ક્યાં વાત વિચાર તો કરો તો એમ છે કે આ માના ધાવણની તાકાત ના એના સંસ્કાર. તો હવે આપણે મોટા માહોલની અમુક દીકરીને ખબર નથી, પણ ખરેખર છે આ જો આ ગીતા કે રામાયણ વાંચતા હોય જી તો એને ક્યાંય પૂછવું ન પડે, કારણ કે એને મોઢે જ હોય બધું. પણ આ બધું લુપ્ત થઈ ગયું. સવારમાં જાગી ઉઠી શબ્દ તો, કારણ કે આ બધું ખરાબ છે. પણ રામાયણ ગીતા વચ્ચે ઉઠો શબ્દ ન બોલો. ઉઠું કે ને કહેવાય, જેનો ધંધો ઉઠી ગયો એને કહેવાય. જાગવું હા, જાગવું એટલે કે આપણી પરંપરા છે. ભાઈ સવારમાં જાગી અને સ્નાન કરીને ભગવાન સૂર્યને જળ રેડું પૂજા પાઠ કરી અને શિરામણ કરીને કરી. આ શબ્દ હતા આપણા. હો વરની આવે છે. જાડેજા સાહેબ મને બહુ મજા આવે છે. હમણે જામનગર બાજુનું ગામ હતું, જાડેજાના દીકરી, મને બહુ મજા આવે છે. બોલો એ કે મને કહેતા ને 108 વર્ષની ઉંમર માની હતી. કેટલી જય હો, જય હો. માની 108 વર્ષના જાડેજાના દીકરી હતા. દીકરાઓને કીધું કે મારે બાપુના છેલ્લે એક દર્શન કરવા લઈ જાઓ. વાહ માં એવા ને એવા, આંખો એવી ને એવી, બોલવાનું સુવાસે નહીં કે બાપુ જરીક કાનમાં ઓછું સમજાય છે. તો વિચાર કરો. અને બાપુ મારે 7 દીકરા છે અને 5 પેઢી લઈને માં અહીંયા આવ્યા હતા મારી પાસે. ખરેખર મેં માનું સન્માન કર્યું. મેં ધન્ય છે માં, તમે તો ભવાની છો. આ જગદંબાયું. પણ એને એક બે શબ્દ મને કીધા ને, મને એમ થઈ ગયું કે ઓહો હજી સતયુગ છે, હો કળયુગ નથી. કે બાપુ મારું એક નિયમ છે, સવારમાં જાગી અને ગાયત્રી મંત્ર હું બોલું, વાહ સવારમાં જાગી સૂર્યનારાયણની પૂજા પાઠ કરું. માં તમે એમ થાય, મને એમ થયું વાહ માં વાહ. એટલે મનથી જી બાપુ દુનિયા નથી દેખાડતી. આ હજી પડી છે રાજપૂતાની છત્રી. બાપુ તમે સતયુગની વાત કરી એટલે હા. અત્યારે ઉપર જે છે એ તમે એક સરસ લખ્યું સત્ય બોલવું. હા. અને આપણી પણ જે રાષ્ટ્રીય ચિહ્ન છે 4 સિંહ વાળું, એમાં નીચે સત્યમેવ જયતે, સત્યનો હંમેશા વિજય થાય છે. હા. બાપુ 4 વસ્તુ, સત્યયુગ, ત્યારબાદ ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. હા. બાપુ સતયુગમાં સત્ય બોલવાનું હતું. સત્ય પછી જે છે ધીમે થઈ ગયું, એટલે પછી આપણે ત્રેતામાં આવી ગયા. અને ત્રેતામાં બાપુ તપ હતું. ઋષિ મુનિના તપ જે છે એ ધીમે ધીમે જંગલમાંથી એ પાછા વસ્તીમાં આવી ગયા. અને પછી બાપુ જે છે એ દયા હતી, અને દયા પછી બાપુ દાન. જો કળિયુગમાં બાપુ જો દાનની વાત જે છે એ કર્ણએ કરી છે બાપુ, તો દાન જે છે, તમને તો કર્ણ પ્રિય છે ને, કૃષ્ણને પણ બાપુ કર્ણ પ્રિય હતા. હા. સામે પક્ષે હતો, દુશ્મનની છાવણીમાં હતો, પણ છતાં એને બાપુ ક્યારેય એનો અપમાનજનક વાત નથી કરી. તો દાનનું કેટલું મહત્વ છે બાપુ કળિયુગમાં? વાહ વાહ, બહુ સરસ વાત કરી જાડેજા સાહેબ. હું એક વાત કરું, દાન. કરણનો અવતાર આપ કયો છે, શેઠ સગાળ કરણનો અવતાર છે, બરોબર. કારણ કે ઘઉં ઢોળો અહીંયા ઘઉં જ હોય. પણ અત્યારે જો શ્રેષ્ઠ દાન હોય, આપણે કહીએ તો અન્નદાન. અંધાર અન્નથી મોટું કોઈ નથી. અને બીજું દીકરીનું દાન. હું કોઈનો વિરોધ નથી, પણ જે બાપ દીકરીને 18-19 વર્ષ કરી અને હામલાને બાવડું સોંપી દે, આપણે સંબંધ કરી છે, અને પછી હાથ જોડીને ઉભો રહ્યો, બાપ આ અમારી દીકરીને દીધું છે, અમે જે કાંઈ યથાશક્તિ દીધું છે, કાંઈ પણ એના ગનો ભૂલ હોય તો અમારી દીકરી ન કહેતા અમને કહેજો. આ મોટું દાન છે. દીકરી જે એક દેવી, એક દાન છે. કન્યાદાન. કન્યાદાન મોટા મોટું દાન છે. જી બાપુ. કન્યાદાન અને એક જેને કહેવાય અન્નદાન, વાહ અને એક વસ્ત્રદાન. જી આને તો દુનિયામાં કોઈ નથી પૂછતું. હું એક જ વાત કરું જાડેજા સાહેબ, જેને જેને અન્નદાન દીધા છે ને અમર નામ રહી ગયા છે. તો બાપુ કર્ણ ઈ જે છે દ્વાપરમાં ચૂકી ગયા બાપુ, કારણ કે એને સોનાના દાન આપ્યા, એને પોતાના કવચ કુંડલ આપી દીધા, પોતાનો જીવ આપી દીધો એમ કહી શકાય. પણ બાપુ એને પછી જે છે એ દાન તો અન્નનું કરવું જ પડ્યું. બરોબર. હવે એની વાત બહુ સારી આવી જાડેજા સાહેબ, મને આનંદ આવી ગયો છો. જ્યારે કરણ, હું જાડેજા સાહેબ થોડોક મારી રીતે હું બોલું છું, કારણ કે હું ચારણ છું, મહાભારત મારી રીતે હું વાંચું છું. જી બાપુ. કરણ, આપ જાણો લાઈવમાં બોલ્યો છો કે અર્જુન જયારે બાણ મારે 11 જોતો રથ પાછો હટી જતો. જય હો. ઘોડા હતું કો કેનો? કર્ણનો. કર્ણનો. અને કરણ બાણ મારે તો અર્જુનનો રથ 7 જોજન પાછો કહે. જી તો ભગવાન એટલું કહ્યું, વાહ કુંતે વાહ કુંતે વાહ કરણ,
વાહ કરણ. તો અર્જુન કે પ્રભુ હું 11 જોજન એને હટાડી દઉં છું ને 7 જોજન તમે એને એમ કહો છો કે વાહ કરણ, એ મારો રથ 7 જોજન હટાવે, હું એને 11 હટાડી દઉં. એ કે એવું નથી, કરણ છે, સૂર્યપુત્ર છે, પણ તને બીજી ખબર, તારા રથમાંથી હું બેઠો છું, નગર તને ક્યાંય નાખી દે, આ કરણ છે. એમ આ વસ્તુ છે, આ મહાભારતના શબ્દ. પણ આપણે એક વાત કરી બહુ સારી છે, મહાભારતમાં કૃષ્ણ 45 મિનિટ બોલ્યા છે. કેટલું? આ ગીતા મિત્રો 45 આ મિનિટ. બાપુને હું એટલે જ કહું છું કે બધા ઓછા લોકોને ખ્યાલ હશે કે આ આખે આખું શાસ્ત્ર આપણે એમ થાય કે આટલું આપણે વાંચીએ તો કદાચ મહિનાઓ લાગે, અને 45 મિનિટનો આ યુદ્ધ ભૂમિની વચ્ચે બાપુ આ શાસ્ત્ર તો ઘણા બધા કહેવાના છે, કોઈક મંદિરમાં કહેવાનું હશે, કોઈક જે છે, પણ યુદ્ધ મેદાનની વચ્ચે બાપુ 45 મિનિટ જે એને બોલ્યા છે, અને આખા વિશ્વમાં બાપુ એવી કોઈ ભાષા નહીં હોય કે જેમાં એનું ભાષાંતર ન થયું હોય. તો એ શાસ્ત્રનું મૂલ્ય કેટલું છે બાપુ? બહુ મૂલ્ય છે, કારણ 45 મિનિટ અને મધ્યમમાં આવ્યા વાતો વાળા હતા ઘણા, આમ થાય છે, આમ થાય છે, સંધ્યા થાય છે, નહીં થાય. પણ દુર્યોધન જ એવો હતો કે કદાચ છે કૃષ્ણ ના પાડે ને તો અમારે યુદ્ધ કરવું છે, કરવું. કારણ આ એક પ્રતિમ હતું બા, કારણ કે જો બધા હારા હોય તો પછી આ મહાભારત બને નહીં. આ વસ્તુ ભગવાનની ઈચ્છા હતી, પણ વસ્તુ શું છે, બધાની ઈચ્છા હતી જો સંધિ થઈ જાય તો હદ જ હારો. દુર્યોધન નથી, કારણ કે આ ઈશ્વરની ગતિ ઈશ્વર જાણતા હતા. પણ બીજી વાત, મને ઈ કરણની વાત આવી છે, મજો આવે છે, હું કાયમ માટે આ બોલું છું. આ ઋષિઓની વાત કરું છું. ઋષિઓનો 1 મહિનો અને 5 દિનનો યજ્ઞ હતા, અને ઋષિઓનો તો કારણ કે આદેશ થઈ જાય એટલે વાત પૂરી. આંખ બંધ કરીને આંખ ખોલી અને એના ગુરુએ કીધું, આ દુર્વાસા જેવા ગુરુ જેને હજારો વર્ષની આવે છે, કીધું કે આપણે યજ્ઞ કરો, બધા સંત ઋષિઓ ભેળા થયા, હજારો. એ વસ્તી કેટલી છે બાપુ, વિચાર તો કરો કે હજારો ઋષિઓ ભેળા થયા. આદેશ એ કે યજ્ઞ કરવો છે 1 મહિનો 5 દિનો, પણ કે વરસાદ છે, લાકડા ક્યાંથી લે છે? એને એ વખતે એને સરપણ કહેતા. એટલે આ કેમ દિલ્હી ને હસ્તિનાપુર નું બધું વયું ગયું, અને નવી દિલ્હી ને જૂની દિલ્હી ખરેખર પાપ છે. આ વસ્તુ જૂની હસ્તિનાપુર કેવું જોઈએ અને ઇન્દ્રપ્રસ્થ કેવું જોઈએ, આ નવી દિલ્હી ઇન્દ્રપ્રસ્થ. કાંઈ વાંધો નહીં. એટલે ઋષિઓ આવ્યા કૌરવો પાસે. દુર્યોધન મહાન હતો, કોઈ ખરાબ નહીં, એના ભાઈનો પ્રશ્ન હતો. દુર્યોધને કીધું કે ભાઈ વરસાદ છે, એટલું બધું અમે તમને સરપણ ન આપી શકીએ, એટલે લાકડું વરસાદ છે. પાંડવો પાસે આવ્યા તો એમાં યુધિષ્ઠિરે ના પાડી દીધી. જગત જેને ધર્મ તરીકે ઓળખે છે, એનું નામ હાથું તો યુધિષ્ઠિર છે, પણ હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, ઈ નરને ઉતરે ની આઠો પર અમલ. રાજા યુધિષ્ઠિર કીધું કે વાત સાચી છે ઋષિઓ, પણ એટલું સરપણ પૂરું નહીં કરી શકે, કારણ કે વરસાદ છે, કારણ કે લાકડું બધું પલળી ગયું છે. પણ ભારતના ઋષિઓ ત્યારે કરણની પાસે ગયા અને કીધું, કરણ હે સૂર્યપુત્ર. એમાં હું તમને એક વાત કરું બાપુ, સૂર્યપુત્ર હતો ને જગત એને સુતપુત્ર કહી દીધા. આ કરણને નતું ગમતું. આ અમુક આ અમારો વાંક છે કથાકારોનો, અને અમારો વાંક છે. એને એટલું જ કહેવાનું હે સૂર્યપુત્ર, એને શું કીધું? સુતપુત્ર. પણ બાપુ બે જણા એની કદર કરી. એક દુર્યોધન એને મિત્ર બનાવ્યો, અંગત રાજ બનાવ્યો, અને બીજા કૃષ્ણ. એને ક્યારે બાપુ ઘટતું નથી બોલ્યું. નહીં, કૃષ્ણ એને એટલું જ કહેતા, હે કુંતે, કુંતે કહેતા એને. એટલે જયારે ભારતના ઋષિઓ કરણની પાસે આવ્યા, કરણને કીધું, હે કરણ, હે સૂર્યના પુત્ર, તું તો દિલાવર છો. એ કે હું દિલાવર નથી, એ તો દેવવાળી માં ભવાની છે અમારી, આદિ આવડ જેને કહેવાય બાપુ, ભવાની જેને કહેવાય. એમ બોલો. એ કે અમારે 1 મહિનો 5 દિવસનો હવન કરાવવો છે, સરપણ જોઈશ. અને કોરવડ ભાષા બાપુ, મેં તમને વાત કરી ને કે આ તો આપણે આંતરરાષ્ટ્રીય ગુપ્તચર શાખાની કેમ કોરવડમાં વાત થાય છે, એમ આમ અને આમ કર્યું. એટલે એનો દિવાન આદર થઈ ગયો. હુકમ કે આપણી પાસે અશ્વશાળા કેટલી છે? કે ઘણી છે. બરોબર. આડરાડી કેટલા છે? કે ગણાય છે. ઢાળિયા કેટલા છે? ગણાય છે. પછી એમાં ઘોડા ઘણા હતા કરણની પાસે. તો કે 1 કરોડ ઘોડા છે, બધાને છૂટા મૂકી દો, જંગલમાં મૂકી દો, ગમે ત્યારે આપણે પકડી લઈશું, એ આપણા જ છે. અને આડર આડિયું પાટડા છે, વળિયું જે છે બધું ઋષિઓને આપી દો, આપી દો, હુકમ કરી દો. એ હુકમ થઈ ગયો. અને એ ઋષિઓએ 1 મહિનો ને 7 દી હવન હાલ્યો એનો. કેટલો? 5 દિને 1 મહિનો ને 7 દી. અને ઋષિએ કીધું, કરણ, તારી દાતારી, તારી સુરવીરતા, તારી નીતિ, તારું ધર્મ, એનો કોઈ દી પાર ન આવે. કરણ, ધન્ય છે તને. હે સૂર્યપુત્ર, તને ધન્ય છે.
પાંડવોમાં યુધિષ્ઠિર કે હો આપણી પાસે હતું, દુર્યોધન કે આપણી પાસે હતું, પણ ઓહણ કોઈ નતો. એ વખતે આ કરણ ને ઓહણ આવ્યું. આ કરણ ક્યાં વાત જામ જાડેજા સાહેબ મહાભારત ની માલ કરજો, કરણ પાત્રો ને તો મહાભારત નથી હો. ગુરુજી બાપુ. આ કરણ અને એ કરણ જયારે આપ જાણો છો ઈશ્વરની ગતિ ઈશ્વર એ વિલ બાપુ ખૂતાવામાં આવ્યું છે. વિલ ખૂતાણું નતું કારણ કે ભગવાનના લીલા પૂરી પાડી. આપ જાણો છો તો અને મારવાનો હતો. અર્જુને કીધું જ્યાં સુધી હું જયદ્રથ ને છેલ્લે જી, હા. હા જો જયદ્રથ ને મારું નહીં હાંદ પહેલા તો હું અર્જુન કુંતાનો દીકરો છો, પાંડીનો પરિવાર છો. જો હાથ પહેલા ને નો મારું ને હાથમાં ન આવે તો હું અગ્નિ સ્નાન કરી લઉં. અને ભગવાને ચક્ર આડું રાખી દીધું. આપ જાણો છો મોટી ગાથા છે. એટલે અહીંયા ખબર પડી કે સૂર્ય અસ્ત થઈ ગયો, હક વાગી ગયા, હવે પૂરું થઈ ગયું છે. અને કારણ કે નિયમ તો પૂરો થઈ ગયો, સૂર્ય આત્મી ગયો છે. અને ઓને જયદ્રથને લઈને આવ્યા સામે, કારણ કે એને મારવું વાળું હતું ને. ભગવાન આમ કરીને આમ ચક્ર લઈ લીધું અને કીધું જો આ સૂર્ય અને આ જયદ્રથ માર અને મારી નાખ્યો. આપ જાણો છો ક્યાં વાત. આ ભગવાન કૃષ્ણ અને આ અર્જુન. પણ બાપુ એમાં ધર્મ યુદ્ધમાં ક્યાંક કૃષ્ણ ભગવાને રાજનીતિ પણ કરી છે. જેમ કે અર્જુન જયારે કર્ણનો બાપુ રથનું પૈડું પડી ગયું હા. અને જયારે નીચે ઉતર્યો ત્યારે એને કૃષ્ણએ કીધું અર્જુનને કે હવે તું તીર ચલાવ. હા. તો અર્જુને કહ્યું કે આ તો રથ ઉપર આવે પછી ચલાવ. એ કે જો રથ ઉપર કર્ણ આવી ગયો તો 5 પાંડવ ભેગા થઈને કાંઈ બગાડી શકવાનું નથી. એટલે અત્યારે મોકો છે. તો બાપુ ક્યાંક ખોટું પણ થયું છે પણ એ ધર્મ માટે. પણ કેના માટે કર્યું? ધર્મ માટે. ભગવાન અખિલ બ્રહ્માંડ નો માલિક મૂળ અવતાર રામનો છે. વિષ્ણુ રામનો અવતાર. સમજી ગયા? જે વિષ્ણુ તો એ અવતાર લીધો, રામ આવ્યા, રામમાંથી કૃષ્ણ. મૂળ અવતાર 24 આવશે બાપુ. હવે વસ્તુ એક છે કે જયારે વ્હીલ ખૂતાઈ ગયું, કોઈ કે ભાંગ્યું ખૂતી ગયું. બાપુ જે આવો સૂર્યપુત્ર હોય કે માં કુંતા હસ્તિનાપુર ગયા, હું એનો એક પ્રશ્ન લઉં. તે સૂર્યની અને રાજપૂતાણી છે ને સૂર્યની ઉપાસક હોય. રાજપૂતાણી સૂર્યની હોય, ગાયત્રીની હોય. સૂર્યને આમ જળ રેડીને કીધું કે હે વૃદ્ધ નારાયણ, જયારે હું હસ્તિનાપુર જાઉં તો હસ્તિનાપુરની માલિકો તારા જેવો મને દીકરો દેજે. શબ્દ બ્રહ્મ છે ને ઓદાન રહી ગયો. કુંવર આપ જાણો છો. પછી એને મૂકી દીધો. આપ જાણો છો. અને ઈ કરણ એને શુદ્ધ પુત્ર કહેતા. શુદ્ધ ન કહેવાય એ વસ્તુ સૂર્ય પુત્ર છે. પણ આ વસ્તુ નોખું નથી કરતા. એટલે ઈ કરણ હવે ઈ કરણ શું માં ન જાણતા, કૃષ્ણ ન જાણતા? કૃષ્ણ એને એટલું જ કીધું હે કુંતે, ઈ જ કહેતા એને. કરણ ને એટલું કહેતા કે કુંતે નો દીકરો કહેતા એને. ઈ જાણતા હતા પણ કાને વચન બનતા. પણ વ્હીલ ખૂતી ગયું. જો આવો કરણ તાગાત વાળો જેનામાં કે 11 હાથીનું તાગાત હોય અને ઈ વ્હીલ ખૂતાવા દે અને કદાચ ખૂતે આમ કરીને આમ કાઢી લે. પણ આ ઈશ્વરની ગતિ હતી. જેમ અભિમાન્યને ઈ હું લેવું છું મને. એટલે કીધું અર્જુન ગામ હવે બાણ માર કે ઉલ્લંઘન થાય છે. આપણે છત્રીથી થાય ને ઉલ્લંઘન. કે હું તને એક વાત કરું, અર્જુને હથિયાર હેઠા મૂકી દીધા કે મારાથી ન થાય, હું છત્રી છું પ્રભુ. પણ કે તું પેલા આ ઉભો થાય છે તો તમે બધા આવશો ને તો મેળ નહીં પડે. પણ હવે આને તું મારી બાણ. પણ કે પ્રભુ એ તો અન્યાય નો કહેવાય, યુદ્ધ વિરોધી કામ થયું કહેવાય. એ કે વિરોધી કાંઈ નથી, કારણ કે ઈશ્વરની ગતિ ઈશ્વરને પૂરી પાડવાની હતી. એટલે આમ નજર ગયો કેની? કરણની. પણ કરણની નજર ગઈ એટલે કરણ દાંત માંડ્યો કાઢો. વાહ મારા ભાઈ, વાહ અર્જુન, વાહ અર્જુન. કરણ એની આગલી રાતે માં ગયા હતા. કેની પાસે? કરણની પાસે. કરણની પાસે ગયા હતા અને કૃષ્ણે કીધું. અને માં તો જાણતો આ મામા ફૂઈના નાતા છે. આપણા રાજપૂતમાં મામા ફૂઈનું છે આ બધા. આ પાંડવો, આ કૃષ્ણ. કારણ કે કુંતાને કૃષ્ણ ફૂઈ કહેતા, ફુવા કહેતા. શું કહેતા? ફુવા. હવે આ વસ્તુ છે એટલે આ બહુ ઊંડું નથી જાવું. એટલે કીધું ફુવા તમે કરણ પાસે જાઓ, એની પાસે 3 બાણ છે. એમ એક અર્જુન હાટે રાખ્યું છે. હે સ્પેશિયલ અર્જુન હાટે રાખ્યું છે. એ અર્જુન મારવાનો છે. અને માં ગયા. માને કઈ ફોડવી ગયા જાણતો તો જાણું એટલે માને બોલાવવા માટે કીધું કે માં કુંતા આવે છે હસ્તિનાપુર થી, આવો પધારો. દેવી કીધું. શું કીધું? દેવી પધારો. દેવી કીધું, માનો કીધું. હવે મહાભારતમાં જે કહેતા હે માં દેવી પધારો. કે હું એક કામે આવ્યું છું, મને વચન દઈશ. એ કહું કરણ છો, મારા પ્રાણ જોતા જ આપી દઉં, માગો. ક્યાં વાત. એ કે તારી પાસે જે
3 બાણ છે ને કે હું સમજી ગયો, વાત બંધ કરી દો, આટલું જ કીધું. તમે વિચાર આ કરણની તાકાત જુઓ. એ કે આગળ ન બોલો, માં હું તમારો દીકરો છું. હા. પણ એ ક્યારે કીધું કે આલ્યો આ બાણ દેવી માં કીધું, ઉપમા દીધી, આલ્યો આ બાણ આમાં અર્જુન મરશે તોય તમારા 5 રહેશે, ને હું મરીશ તોય 5 તમારા રહેશે. જાઓ. આ શબ્દ આ સંદોક પણ વાપરવો પડે. આ મરી ગયેલા શબ્દ નો. હા. હું વીરગતિને પામીશ તોય 5, અને અર્જુન વીરગતિને પામશે તોય માં 5 રહેશે. હા. ઈ માને એમ થયું તે દી આ ધરતી જગ્યા દે હમાઈ જાવ, કઈ ફોડવી, કારણ કે કૃષ્ણએ મોકલ્યા હતા. પણ એટલું કીધું કે માં હવે મને વચન દે. ખૂબ રોઈ છે માં, કરણ રોયો છે કે માં મેં દુર્યોધનનું અન્ન ખાધું છે, મારાથી બીજું બોલાય છે નહીં. માં અન્ન ખાધું હોય એનું પછી મારાથી અવગણ કરાય નહીં, બોલીને બીજું બોલાય નહીં. માં મેં એનું અન્ન ખાધું. આપણે કહી છે જેનું અન્ન ખાધું ને એનું બધું ખરાબ બાપુ, આ કેટલી વફાદારી. કેટલી વફાદારી. આજના જમાનામાં બાપુ લોકો લઈને ભૂલી જતા હોય છે, અને પછી જે છે એ ન આપવા પડે એના માટે એના મર્ડર પણ કરી નાખે, હત્યા કરી નાખે. આ બહુ પાપ છે. બોલીને ફરી જાવ, કોકનું અન્ન ખાધા પછી જો એનું ખરાબ કરો ને, એને ઉપર વાળો કા મોગલ માફ નથી કે આ શબ્દની તાકાત. કીધું માં એક વચન મને દે. માં હાથ જોડ્યા કે બેટા હું શું તને આપી શકું, હું તો હવે આમે દુખડીશ. એનું એક દ્રષ્ટાંત દીધું. આ કરુણા છે એની. પ્રશ્ન પૂછ્યો કુંતાને અને ગંધારીને કવિએ કે આમાં દુખણી કોણ અને સુખવાળી કોણ? ચારણ એનો જવાબ માંગે છે. તે બુદ્ધિ પ્રમાણે મને વાત કરી. એલું કીધું એ જે આમાં કુંતા ને ગાંધારી બે માં કોણ દુખણી કરવી એને મારે જો ને એ વાત રે. એ આમાં કુંતા ને ગાંધારી બે માં કોણ દુખણી? ઈ કે કુંતા દુખણી કે ગાંધારી દુખણી? હો દીકરા ખપી ગયા. હે ખપી ગયા. કુંતા દેવી કોઈ નથી કે અભાગણી કે કુંવારા કલાક. અને આ 5 દીકરા આપ જુઓ તમે, માંદરીના 2 કુંતીના 3, 5માં કોઈ દી માએ પક્ષપાત નથી કર્યો. સમજી ગયા? કોઈ દી પક્ષપાત કુંતી કર્યો નથી. આ માં કુંતા અને આ કરણ. કારણ પછી આ કારણ લાંબુ છે, વૈશ્વાન લઉં. કીધું માં આ બાણ અને અર્જુન ને તમે કહેજો ઈ બાણ મારા ઉપર વાપરે. બાપુ આ ક્યાંય જાય નહીં બાણ માં, પણ મને એક વચન દે. હા બોલો. કે હું વીરગતિને પામું ને માં, તઈ તમે કહેજો વાત કે આ તમારો મોટો ભાઈ છે. ઈ માને કેમ થતું હશે? અને કર્ણને પણ થતું હશે ને બાપુ. કર્ણને કેટલું દુઃખ, પાંડવોને ખબર હતી કેટલું દુઃખ હશે. પણ માં તેદી ડગલા ભરતી હતી રાજપૂતાણી ક્ષત્રિયાણી. તેથી એને એમ થતું ધરતી જગા દે તો હમાઈ જાવ. આમાં કયો મારે ખોવો? ક્યાં વાત. આ દુઃખ આને બાપ દુઃખ કહેવાય. બાકી વ્યવહારમાં મેન તમે ઉભા કર્યા. ધર્મના કેડા માથે, નીતિના કેડા માથે, સત્યના કેડા માથે જે દુઃખ આવે ને જાડેજા, એને દુઃખ કહેવાય. કર્ણ અને કૃષ્ણનો સંવાદ પણ છે. જેમ તમે કીધું કે કર્ણને કેટલા બધા દુઃખ છે, પણ બાપુ જયારે કૃષ્ણે પોતાના દુઃખ જયારે કીધા ને ત્યારે કર્ણને એમ થયું કે હું કાંઈ નથી. તો બાપુ તકલીફો ને દુઃખ તો એને પણ લીલા કરી છે બાપુ. એને જન્મતા આપ જોવો છો, એ લઉં છું. પણ બાણ દીધું આલ્યમાં. જયારે વીરગતિ આવ્યો અને ઈ બાણનો અર્જુને ઉપયોગ કર્યો અને કીધું કે તારા દીકરાને મારવા વાળા બધા હતા, નિમ્ન ભંગ કર્યો છે. બધાએ દાડો હોત હતા કે બધા નિમ્ન ભંગ કરી તારા દીકરાની હત્યા કરી છે. વીરગતિ નો કીધું, હત્યા કરી નાખી છે. એનો તો ભાણેજ પણ કૃષ્ણનો ભાણેજ કે આની હત્યા કરી નાખી છે. ઈ ઝેર જેમ આવતું ગયું આ બાણ કે છે તે આ વસ્તુ ઈ છે. અને ઈ બાણ માર્યું, કરાણ કરી અને બાણ માર્યું. હે સુતપુત્ર, માં નો બોલી. પછી માં ગોતે. સહદેવ જોશી બાપુ પૂછે ને એને જોશ જોતા. સહદેવ જોશી નાના જોશ જોવાનું કામ કરતા. સહદેવ જોશી ભવિષ્યની ખબર પડે. બધું કહી દેતા.
એટલે ભાઈઓએ કીધું સહદેવ માં અત્યારે કેને ગોતે છે? આ તો બધા આપણા દુશ્મનો છે. હા અને અહીંયા પાંચેય ભાઈ ગયા કે માં કેને ગોતો? આમ જોયું લાંબો થઈને હું તો કે માં આ તો સૂત પોતો. અને તઈ માં બોલી યુધિષ્ઠિર આ તમારો મોટો ભાઈ છે. આ કર્ણ તમારો મોટો ભાઈ છે, પણ મને કુંવારા કલક હતું, હુરત નારાયણ હું પ્રાર્થના કરતી અને આ કર્ણ દીકરો મને દીધો. મેં આને ગંગામાં મૂકી દીધો. Yeah. અને આ તમારો મોટો ભાઈ છે. એને ખબર હતી જો યુધિષ્ઠિરને ખબર પડશે કે જગત એને ધર્મથી ઓળખાય છે, તો જો એને ખબર પડશે તો આ હોનારસ અટકાઈ જાય છે અને ગાદી નહીં સંભાળે. હા. વીર ગતિને પામી લીધી. કોણે? કર્ણે. કરણે આપણું. અને તઈ પછી યુધિષ્ઠિર દાંત ભીડ્યા અને તઈ નાના ભાઈને કીધું કે આનું કેવી રીત છે કે એકલી માન હરાપ ન દેશો કે તો ભારતની આરી નારી હરાપ દો. જો સેવા દયા હવે સહદેવ જોશી જેને કહેવાય સહદેવ જોશી જયારે આંબો કરે ત્યારે કીધું છે કે શું ઘણું એવા આંબે રે સાખું ને હા સહદેવ બોલ્યા ભાઈ એવા પૂછા રે વૈનાના જો જોશ જોયા ન હોય તો આ સહદેવ જોશી જો આ સાખું છે તો એમાં મીઠપ એટલી બધી રાખો. આ બહુ મોટો છે, પાંડવોનો આપો છે. મેં કોઈ જોયા વિનાના જોશને જ્યારે લાખાગ્રહમાં લાઈ લગાડી હતી હા તેથી પણ મને પૂછવામાં આવ્યું હતું કે હવે નીકળવું ક્યાં સહદેવ? હવે તું માર્ગ દે, તું જોશી છો. તો કીધું કે આ ભાઈ બેઠા ને ભીમભાઈ, હા એને એક વાર હટાડો ને એમ કે અહીંયા ગદા મારે ભોયરું કાઢ્યું. આ સહદેવ જોશી પૂછ્યા વિના જોવો ન જોતો. પૂછાવે આ વસ્તુ નકુળ એવો કે નકુળ એવું એવી ત્રણ વખત મેં પૃથ્વી તોડી હોય તો આ નકુળ. આ બધું અલગ અલગ છે. એનો કોઈ મને અભિમાન ન આવ્યો હે મોરારી આમાં કેરી આવે. જય આ વસ્તુ છે. આ કહેવાય છે યોદ્ધા. આ બહુ મોટું છે. પણ આ મહાભારતનું જ્યારે સહદેવ કીધું કે ભાઈ હરાપ દ્યો બધી નારી દેજો, એકલી માન ન દેતા. કારણ કે ઈશ્વરની ઈ જાણતા હતા. અને કીધું દાંત ભીડી. કોણે? યુધિષ્ઠિરે. હે માં આ અમારો મોટો ભાઈ અને અમારા હાથથી તમે માં અને હત્યા કરે. હત્યા કીધી, હત્યા કરાવી. હવે માં અમારાથી જીવાય નહીં. હવે અમારે હિમાલય વયું જવું છે. હવે અમારે રહેવાય નહીં માં. હવે હિમાલય વયું જવું છે. મોટા ભાઈની અમે હાથથી નથી. પણ જા માં, હું કોઈ દી આ જીભથી જૂઠું ન બોલ્યો હોય, પક્ષપાત ન કર્યો હોય, ભેદભાવ ન કર્યો હોય, તો ભારતની આરી નારીને હું શ્રાપ આપું છું. આજથી ભારતની આરી નારી એના પેટમાં વાત નહીં રાખે. આ હરાપ છે. સમજો કોઈ પણ બાઈ માણસ ને વાત કરો એટલે બહાર વહી જાય. આદમી એક જ છે, મરી જાય પણ વાત ન જાય. એટલે આનો શ્રાપ છે. એમ આ કરણ અને એ કરણ જયારે વીરગતિને પામ્યો તો ભગવાન અહીંયા બ્રાહ્મણનું રૂપ ધરીને ગયા હતા. કોણ? કૃષ્ણ બ્રાહ્મણનું રૂપ ધરીને ગયા. એટલે ગાય કરણ દાતા હું બ્રાહ્મણ છું. મને કે ગાય પણ કે મારી પાસે કાંઈ નથી, કાંઈ નથી. બાણ પડ્યું તું, હવાઈ ગયો તો. જીવ આવે ને જાય. અર્જુન જેને બાણ મારે એમાં બાકી શું હોય? હા લે કે છે તારી પાસે? મારી પાસે કે હા. હવે બોલશો નહીં કે પણ મને એક વચન આપો. કે શું? મને હવે ખબર પડી છે. મેં દાન જ કર્યું છે હોનાનું. પ્રભુ આપની જે લીલા છે એ હકે લીલા અસલ રૂપમાં આવી જાઓ. કરણ કે છે તમે વિચાર તો કરો. આપણા અસલ રૂપમાં ભગવાન ઉભા રહી ગયા આમાં. વાહ કરણ, વાહ કરણ. પ્રભુ મને હવે માનવમાં એક અવતાર આવવા દો તો જેથી હું અન્નનું દાન કરું. અન્નનું કહેવા વાળા કે છે કોઈ કે શેઠ સગાળ કા કોઈ બીજું પણ નહીં. શેઠ સગાળ સા કરણનો અવતાર છે. અને કીધું જા. પણ પ્રભુ મારે સ્વર્ગે સીધા. તમે જો આ બધા ઈચ્છા મૂર્તિઓ એવું નથી. આ ઈચ્છા મૂર્તિઓ ગંગા દેવ આત્મા હતા કે પ્રભુ હા
સરગમાં હું જઈશ તો હું ખાઈશ કે તે હોનાનું દાન દીધું ઢગલા આવશે. હા અખિલ બ્રહ્માંડ નો માલિક કે હવે બીજા જે કહેતા હોય ચાલો ને ભાઈ સાહેબ કહો તો કે તે જે આંગળી સીધી સીધી મોઢામાં રાખી દે હા એટલે તને તૃપ્તિ થઈ જાય છે ને ઓડકાર આવે. પણ પ્રભુ મને વચન દ્યો, મને પાછો અવતાર દ્યો તો હું હોનાની બદલે હું અન્નનું દાન કરું. યા શેઠ સગાળખા બિલખા બરોબર એ કરણ નો અવતાર શેઠ સગાળખા. વાહ. પછી એ શેરી અને તમે જુઓ તો ખરા કુંડળ આપી દીધા એ કે આ નહીં તો આ રેખા દે. કુંડળ તો દીધા રેખા દે. આ બીજી રીતે કહું ચારણ ભાષામાં આ તો ભગવાન હતા. પછી કીધું બોલો પાણો લાવો મારા હાથમાં. એ કે પાણો દો તે મેં મહેનત કરી કહેવાય અને તું દે ન વધે તારા હાથ ઘવાઈ ગયેલો હાવજ ઘવાઈ ગયેલો સિંહ પથ્થર લઈ અને મારી અને દીધી ગયો કે આ હેઠું ન લઉં અને શુદ્ધ કરીને દે. આને પારખા લીધા કે કીધું કે બાણ પણ કે તું રાજપૂત છો છત્રીનો દીકરો કારણ કે અર્જુને રૂવાડે જાને બાણ ધરપી દીધા હતા ભલા મારા. એ લઈ અને માને યાદ કરી હે માં ગંગા આવડી કરી આમ બાણ માર્યું આમ ધારા છૂટી ધોઈને દીધું. વાહ કરણ જા બાપ હવા પોર હતી કરણ તારો રહેશે જા. ક્યાં વાત. હવા પોર આજની તારીખમાં કેવો પડે કરણનો પોર છે. હવા પોર એટલે કરણ આપણે કહે છે ને ભાઈ હવા પોર હદીમાં તમે જે કામ કરો એ શુભ કામ થાય આજની તારીખમાં. હવે આપણે કારણ કે હવે બીજું બોલી છે આ કરણ કારણ કે આ પાત્ર જે ભજાવી ગયા છે ને જી. બાપુ આમ જોજો ક્ષત્રિય કુળમાં જ ભગવાને અવતાર લીધા છે. મને દેખાડો જી લીધા ને? જૈનોના 24 તીર્થંકર હોય કે મૂળ રાજપૂતો જ. આ બુદ્ધ કોણ છે? રાજપૂત છે. રાજપૂત. આપ જાણો છો. પણ આ બિલખાની માલકો એ ભગવાન ઈના જતા આ ઈના બધા હતા. સંગાવતી એ કેવી છે. અમે બાપુ હું તો અભણ છું. અમે પ્રાર્થના એવું કરતા ને કે માસ્તર હું ઠીસર નથી કહેતો કારણ કે આ શબ્દ મને ગમતો નથી. માસ્તર અને પ્રાર્થના બોલાવે. એક જાણો બોલે ઊભો થાય અને વાહે બધા બેઠા બેઠા બે હાથ આમ જોડે એટલે 10 આંગળી ને 11 નું મસ્તક આમ નમાવે માસ્તર ની સામે કારણ કે માસ્તર એનો ગુરુ છે. ગુરુ હતો. સાચો ગુરુ માં અને બીજો માસ્તર માસ્તર. ક્યાં વાત. વિદ્યાના પાઠ ભણાવે અને અને આજે બાપુ મારતા આજે ને હુમલા કરે. હા આજે હુમલા કરે. માસ્તર. માસ્તર મારતા ને ઘરે ન કહેવાતું ઘરે કે વધારે મારતા આવું હતું ને સજા કરતા ને પાણી ભરાવતા આ માસ્તર. જી બાપુ. એટલે એટલે બાપુ આજે જે ઘટના બની છે આદિપુરમાં જે પ્રિન્સિપલ છે આચાર્ય છે એના ઉપર વિદ્યાર્થીઓ હુમલો કર્યો છે. અત્યારે એ પોતે ઘાયલ છે પ્રિન્સિપલ આચાર્ય અને બધા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. બાપુ ક્યારે આ બને છે? કારણ કે હાથમાં મોબાઈલ છે ભગવદ્ ગીતા હોત તો એ વિદ્યાર્થી પોતાના માસ્તર ઉપર શિક્ષક ઉપર હાથ ઉપરતા બાપુ 17 વાર વિચાર કરે. મેં તમને વાત કરી ને આ દુર્યોધનની ના વાત કરી ને કરણની કે મેં દુર્યોધનનું ખાધું છે માં મારાથી બોલીને બીજું નહીં બોલાય. પણ જો આ દીકરા મોબાઈલની બદલે જો આવા પુસ્તક વાંચતા હોત હા હા તો આ દીકરો જેને કહે શિક્ષકની માથે ઘા ન કરે જેને માસ્તર કહેવામાં આવે ઘા ન કરે. પણ મૂળ ઓલું કયું મોબાઈલ વિકૃત ખરાબ બધું જોવાનું ખરાબ જ બધું ખરાબ જ આવે છે. ભલે આવતું સારું પણ આ ખરેખર સરકાર નાનીમાં પ્રતિબંધ મૂકવો જોઈએ. એટલું ખરાબ છે બાપુ આ વસ્તુ. મોબાઈલ સારો છે અને ખરાબ વિજ્ઞાન છે ને વિનાશે છે પણ આવ્યું ટીપટોપ અમુક એવા નોજવાના જોવે અડધા લુગડા ખરાબ સીન એ અસર થાય. એમાં પછી મા બાપ કે એને કે એટલે એ જ એના મગજમાં હોય. અને હું એક જ વાત કરું જાડેજા સાહેબ આ ફાઇટિંગ નું ફિલ્મ જોતા હોય છોકરા હા પછી બારે જો તમામ આમ કરતા જોજો તમે એમાં કયો બાજતો હોય ને તો મારા બેટા ઉરલીને પડે એના મગજમાં ઓલું કરી ગયું છે. કયું ઓલું ભૂત કરી ગયું છે ફાઇટિંગ વાળું. એમ આ વાંક માવતરનો છે. સંતાનને છે ને સવારમાં જાગે પરસેવા વાળું ખવડો હાથનો પરસેવો. બીજું કે સાંજે આવે તો એને લેસન કરાવો એના હવા પુસ્તકો વાંચાવો રામાયણ વાંચાવો મહાભારત વાંચાવો. એ દીકરો મોટો થઈને દેશને ક્યાંક બનાવ્યું છે. આ વસ્તુ છે. આ શેઠ સગાળસા ક્યાં બિલખા મૂળ કરો ન જવતા એમ હારા કાર્યો કરે એ જ જગ્યા આવે ના તો ભૂંડું જન્મ અહીંયા ભૂંડું પાડો જન્મ અહીંયા પાડો જ હોય. સમજી ગયા ને? આ વસ્તુ છે બાપુ. ઘઉં ઢોળે અહીંયા ઘઉં જ ઉગે બાપુ. ઘઉં અહીંયા ઘઉં જ ઉગે. મગ અહીંયા મગજ હોય. એ તો કળથી ઢોળે અહીંયા કળથી ઉગે. સમજ્યા બાપુ? આપણે વિરામ તરફ જઈએ અને 4 જે વાત હતી કળિયુગની વાત છે તો બાપુ એમાં સત્યની વાત હતી સતયુગમાં જે છે એ બાપુ ત્રેતામાં જે છે એ તપની વાત હતી દ્વાપરમાં જે છે એ દયાની વાત હતી અને કળિયુગમાં જે છે દાનની વાત હતી. પણ આજે બાપુ એ 4 આપણામાં સાધી શકાય. આજે પણ જે છે આપણે સત્ય બોલશું જેમ તમે લખ્યું છે તો આજે બાપુ આપણી અંદર સતયુગ જ છે. જો આપણે જે છે બાપુ તપ કરશું તો આપણી અંદર ત્રેતા જ છે
અને આપણે દયા કરશું તો બાપુ દ્વાપર છે ને આપણે જો દાન કરશું તો આપણે કળિયુગ પણ બાપુ ખોટો નથી. વાહ. તો આ બાપુ કઈ રીતે સાધી શકાય આજની તારીખમાં? ચારે ચાર યુગ આપણી વચ્ચે આવી શકે. હા, મૂળ એક હું તમને વાત કરું, બહુ સારો પ્રશ્ન છે. મૂળ માણાનું કાયમ માટે આહાર. જાડેજા સાહેબ, આહાર જેનો શુદ્ધ છે એના તમામ વિચારો શુદ્ધ છે. આહાર બગડે એટલે બધું બગડે. એમાં પછી સતયુગય ન હોય, દ્વાપુરય ન હોય, કોઈ ન હોય, એમાં કળજુગ જ હોય. કળજુગ સિવાય ન હોય. હું એક જ આ દૂધ પીવો તો દૂધનો ઉડકાર આવે, મૂળો ખાવું તો મૂળાનો આવે. એમ આ કળજુગ ને સતયુગ મારા ને તમારા જીવન. અહીંયા 5 જણા આવે ને એમ કે આવા મારા બાપ બેહો બેહો, સમજો આ સતયુગ છે. શું આવ્યા, કેનું કામ છે તે સમજી લો કે આ કળજુગ. એમ આપણા ઘરમાં જ છે સતયુગ ને કળજુગ મારા ને તમારા જીવનમાં. 5 જણા આવે, ગમે એવું કામ હોય તમે એને દાખવો નહીં એટલે સમજી જાય કે અહીંયા સતયુગ. આવે ભાઈ તમે વાત કરો, મારે બહાર ગામ જવું, નામ છે તેમ છે, આ કળજુગ. મૂળ માણાને અંદર વિકૃતિ કરી ગઈ છે. ખોરાક ખોટો, ખાવાનું ખોટું, બધું રહ્યું ને બહાર દાબેલ્યું, ઓલી પૂરી ખાય, ઓલી પૂરી ખાય, ઘરનું રહ્યું નહીં. એટલે આ વિચારો બગડ્યા છે. પણ તમે બાપુ તમે કેમેરો કહો છો આંખને, એટલે જોઈ બાપુ આપણે ખોટું જો જોશું આપણે તોય પણ બાપુ જે છે એ ગડબડ થવાની, ખોટું સાંભળશું તોય પણ ગડબડ થવાની, અને ખોટું જો આપણે ખાધું એટલે આ ઇન્દ્રિયો જે છે બાપુ આ ગળાથી ઉપર નહીં, એનું મહત્વ તો જે છે ને એ તો બાપુ કળિયુગ ને સતયુગ લઈ આવે છે. વાહ વાહ, બહુ સારું. ગીતામાં છે ને આ ઇન્દ્રિયો જ છે આપણા શરીરમાં. ઈર્ખા ને દેખાય ને મતલબ ને સ્વરાત ને કોકનું લઈ લેવું, કોકના બૂસ મારવા, કોઈનું ખરાબ કરવું, ખરાબ રસ્તે ચડાવવા, આ ઇન્દ્રિયો છે, એનો નાશ કરવાનો. હું એટલું કહું છું જાડેજા સાહેબ, ગીતાના શબ્દોમાં જો હું કહેતો હોય તો એટલું કહું છે કે હાથ અને આંખ જેની સાફ છે ને એને મોગલ કે ઉપરવાળો કોઈ દી છે ને એનો ઇજ્જત આબરૂ ન દાવા દે કે એને કોઈ દી વાંધો ના, કારણ કે આના ચોખા રહ્યો અને આના ચોખા. આમ નજર પડે કે આ મારી બેન છે, આ મારી દીકરી છે, આ મારી માં છે. કોઈ દી મને જાડેજા સાહેબ હજી છે સતયુગ. આપણે સ્વામી વિવેકાનંદ નામ તો બીજું છે, નરેન્દ્ર. હા, હવે એની ઉંમર નરેન્દ્ર. હવે એની 25-30 વર્ષની ઉંમર ને વિદેશમાં ગયા. આ પ્રસંગ મને બહુ બોલવાનો બધો આવ્યો. અને છેલ્લે વારો આવ્યો એને, છેલ્લે વારો આવ્યો વિદેશમાં. પુસ્તક આ જ હતું એમને. હા, એને આ જ હતું પુસ્તક. તેથી કીધું કે હવે આવો અને તમે ક્યાંક ભારત વિશે બોલો, તમારા ભારતના ધર્મ વિશે કેવા દાતારો છે, કેવી જગદંબાઈઓ, ભગવાન આ તે વિશે તમે બોલો. ત્યારે વિવેકાનંદ એટલું જ બોલ્યા, હે મારી બહેનો, હે મારા ભાઈઓ, હે માતાઓ, હે સજ્જનો, હે વડીલો, એટલું બોલ્યા ને તો સનાતો થઈ ગયો જનતા દળમાં કે આ હા હા, આની પહેલા તો ક્યાંક બોલી ગયા અને આ એટલું બોલ્યા એમાં આખો સનાતો થઈ ગયો, વાતાવરણ શાંત થઈ ગયું. મેં એક માણસ આવીને કીધું કે માફ કરજો વચમાંથી હું બોલું છું. વિવેકાનંદ કે બોલો, કે તમારી પહેલા ક્યાંક વક્તા બોલી ગયા, એની કોઈની અસર ન થઈ, અને તમે આ શબ્દો જે બોલ્યા ભાઈઓ બહેનો, ઈ તાય કે શબ્દો છે નહીં કે બીજા લેડીઝ જેન્ટલમેન બોલ્યા, હે લેડીઝ, હા બીજા લેડીઝ જેન્ટલમેન બોલ્યા હતા, એ બધું બોલ્યા હતા. અને આ શબ્દો બોલ્યા મારી માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો. સના તો આટલી તમારી કે તાકાત છે કે મારી તાકાત નથી. હું તો 50-60 નો કે એક ગ્લોબ છું. સાચી તાકાત તો મારા આ પુસ્તક છે, આની તાકાત છે. આવો ભારતમાં કે સબસ્ટેશન છે અહીંયા કે આ વસ્તુ છે. આ વિવેકાનંદની ભગવી પાક ભગવો પહોંચા હું તમે આરતી ઉતારી. આ વિવેકાનંદ આને સ્વામી કહેવાય, આને સ્વામી કહેવાય. બાકી કરોડો રૂપિયા ભેળા કરે, કાળા ધોળા કરે, લાવો ડબલ કરી દે, લાવો ડબલ કરી દે, ધોળાનું કાળું કાળું, આ ધંધા આ વિવેકાનંદ અમર નામ કરી ગયા. આ વિવેકાનંદ એટલે આ સબસ્ટેશન છે. બાપુએ જે વાત કરી કે બલ્બ જે છે ને તમને ઘણી જગ્યાએ મળશે, પણ આખે આખું જો સબસ્ટેશન તમારે આખે આખું પાવરનું જે કહી શકાય ને કે મોટી કંપની જે છે ને એમાં કેટલી શક્તિ છે, તો એ આ પુસ્તકમાં છે. શ્રીમદ ભગવદ્ ગીતા, અને વિશ્વની દરેક ભાષામાં એનું આ ભાષાંતર થયું છે. તમને ગુજરાતીમાં મળશે, અંગ્રેજીમાં મળશે, હિન્દીમાં મળશે, તમામ ભારતમાં મળશે, કારણ કે આજે શ્રી કૃષ્ણ સમગ્ર વિશ્વમાં છે. અને આજે મોગલધામ કબરાઉ ખાતે તે ચારણ ઋષિ મોગલકુળ બાપુએ મંગળવારે આજે માતાજીના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એ લોકોને આપી એક સંદેશ આપ્યો છે. આરતીનો સમય છે, વધારે આપણે સમય ન લઈ, અને આજે અમારો પ્રથમ મણકો છે. ફરી પાછી આ બાબતે વિગતવાર આપણે જે છે કરશું, પણ બાપુની આ પહેલમાં અનેક લોકો જોડાઈ ગયા છે. બાપુ આદેશ કરો કેટલા પુસ્તકો મંગાવવા છે. અને તમને કહી દઉં મિત્રો, ગોરખપુર પ્રેસ અત્યારે બંધ થવાની આરેમાં છે. પણ જો આ બાપુ જેવી જે છે પહેલ દરેક ધાર્મિક સ્થાનો ઉપર થશે ને, તો આ ગોરખપુર પ્રેસ આપણા શાસ્ત્રને, આપણા ધર્મને બચાવી રાખવા માટેની મહત્વની પ્રેસ છે. તો
તો આવી અનેક પ્રેસને તમારે બચાવવી હશે ને તો આવા પુસ્તકો તમારે લેવા પડશે અને એ તમારે એને લોકોને આપવા પડશે. વેચાતા નહીં, પણ તમે સારા પ્રસંગે તમારા મા બાપની પુણ્યતિથિ છે, દીકરાનો ઘરે જન્મ થયો છે, કોઈ પણ ખુશીનો પ્રસંગ છે, અને બાપુ આ તો સારા નરસા પ્રસંગ જ્યારે વ્યક્તિનું બેસણું હોય ને ત્યારે પણ બાપુ આ જોવે, અને જન્મ મોક્ષ માટે પણ જોશે અને જન્મ વખતે પણ આ જોશે. અને જીવનમાં જી બાપુ, હું એક વાત કરું, જી જો પાત્રની તાકાત તો જોવો તમે. જોવો રામાયણ કે મહાભારત સિરિયલ આવતી હશે, હું જાડેજા સાહેબ 2 મિનિટ લેવા દો, વાંધો ને, હવા હાથે આરતી થાય છે. હવે આપણે પાત્ર જોઈ છે, કેવો મજા આવે છે, પણ ખરાબ સિરિયલ આવી છે તો કાઢી નાખશે. આ કળજુગ. હા બાપુ. હે દીપિકા આપણા હગા છે નહીં, બરોબર, પણ એ દીપિકા જયારે સીતાજીનું પાત્ર લેતો હતો, હું એક જાડેજા સાહેબ બહુ મજા આવે છે, જય શ્રી રામ આ બોલી નાખે છે. પેલા નામ માનું આવે છે, 2 નામ આવે છે, જય શ્રી રામ. પેલા 2 વખત માના નામ લે, પછી બાપનું નામ લે. જય એટલે જાનકી, હે જય એટલે જાનકી, શ્રી એટલે સીતા, રામ આવે છે ને જય શ્રી રામ. બાના 2 વખત નામ લે પછી બાપનું લઈ છે. એમ આ વસ્તુ કોઠા ઊંચાવા માંડી છે. એટલે આ જય શ્રી રામ એમ ઈ દીપિકા એક રામાયણમાં જેને કહેવાય પાત્ર ભજાવતી હતી, હા. અને એના સોસાયટીમાં આવતી જે સોસાયટી હોય, પછી બધી બાઈઓ એને એમ કે જાનકીજી આવ્યા, દીપિકા નો કીધું, એને કોકે એમ કીધું કે દીપિકા એ કે દીપિકા નો કયો કા આ માં જાનકી આવ્યા, સીતાજી આવ્યા, આવું કેતા હતા. કોક માણસ રોઈ જતા કે મારી માને આવો વનવા, આ તો મારી માં આવ્યા સાહેબ, આવું કેતા. અને ઈ બાઈને શબ્દ લાગી ગયો, એને એમ જ થયું કે હવે મારે આ પાત્ર માં રહેવું છે, કોઈ પાત્ર નથી ભજવું. આ દીપિકા અત્યારે છે પણ નાટકિયાણી, એક દી માં બને, એક દી વહુ બને, એક દી કોકનો બોહડીઓ વાળો બને. એમ આ પાત્ર ની તાક આ સજ્જુગ કળજુગ ક્યાં ભજવવાનું છે બાપુ, આપણે ભજવવાનું છે. અમારા કવિ કાગે કીધું છે, એના માટે જવાબ કયો તો જરીક આગળ હાલો. શું કીધું? સંયમ રચણા રૂડા એ પુરુષ રૂપાળા એ જી અમે કરામાં એ લીધેલી રૂડી વાર માળા રે મુશાળા કોઈ નો મળ્યા રે. મુશાળા એટલે મૂછું રાખવાથી નહીં, બોલે એટલે બોલ છોટી ગયો, ક્યાં વાત, બોલી ગયો એટલે મૂછેતા દીધો કે મૂછું રાખવાથી નહીં, રાખવાથી. એક વાણિયાની વાત છે, વાણિયાને વેચની મૂછું, દરબાર કચેરી ભરીને બેઠેલા, કીધું કે અહીંયા આવો કોણ છે? કે આપણા ગામના ફૂલચંદ વાણિયા છે, બોલાવો ફૂલચંદ ને. અહીંયા આવ્યો ફૂલચંદ, બોલો હુકમ દરબાર. કે આ મૂછું કેમ રાખી? એ કે આ મૂછું માથે અગરસંગ બાપુ પાસે 1000 રૂપિયા લીધો. કેટલો ડાયો વાણિયો? એ કે અગરસંગ બાપુ નો તે લીધો કે હા, એ તો કે અમારા સામે વાળા છે. એ કે જે હોય 1000 રૂપિયા લીધો તો કે હાલા 1000 રૂપિયા, અને કાલ મૂછું કઢાવીને આવી ગયો. આ ડાયાની વાત કરો. બીજે વાણિયો ગયો કે કા ફૂલચંદ પાછો આવ્યો, તને ના નથી પાડી, 1000 રૂપિયા લઈ ગયો, તું મૂછું કાઢ્યા વગર નો આવ્યો, કેમ નો કાઢી? એમ નામ આવ્યો કે બાપુ આજથી ના મૂછ તમારી, આજથી ના મૂછ તમારી. આ વાણિયા ખોટા હોય એમ બાપુ સજ્જુગ અને કળજુગ મારા તમારા જીવનમાં છે. પણ બને હું તો 18 વર્ષને કહું છું, બાપ પોતાની જાતનો નિશ્ચય રાખો ને એ જ ગીતા છે. આહાર શુદ્ધ રાખો. અને દીકરીઓને કહું છું કે હે બેટા દીકરીઓ, બને એટલું ગીતાનું વ્રત કરજો, કારણ કે કોઈ પણ દીકરી હારે છે, હારા દિવસો આ ગીતા વાંચશે ને એના બાળક કોઈ ખોટ ખપાણ વાળું નહીં થાય, એની બાળકને કોઈ વાળ નહીં વાંકડો. કારણ એક શ્લોક બોલવાથી જો સંતાન હારા થતા હોય તો આ તો વિચાર વાંચવાથી કેટલું કામ થાય એનું. તો એ દીકરીઓ બને એટલા મોબાઈલો સમા પરજો, આનું વાંચન કરશો ને તો તમારી પેઢીઓ તરી જાય છે. એક મોગલ ધામથી તમને બાપુનો આદેશ છે, બાપ દીકરીઓ. જી તો મિત્રો બસ આટલું જ. અને આ અવિરત યાત્રા છે, અહીંયાથી આપણે પૂર્ણ નથી થતું, પણ તમને આ બાપુએ જે છે એક સંદેશ આપ્યો છે અને એક પહેલ કરી છે. જ્યારે પણ પ્રસંગ મળે ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એ તમારા આસપાસના લોકોને આપજો, કારણ કે આ તો દીપ છે, દીપ જલે. તમે આપશો એટલે બીજાને જે છે મળશે, બીજો જે ત્રીજાને આપશે. તો બસ આટલું જ. ફરી એકવાર બાપુને જે છે એ ચરણોમાં કોટી કોટી વંદન. અને આ જે પહેલ કરી છે એને આપણે શબ્દોમાં જે છે બહેન ન કરી શકીએ, પણ અદ્ભુત કાર્ય થયું છે. પ્રભાતભાઈ સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, મોગલધામ, કબરાઉ, કચ્છ, ગુજરાત.